હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. જય શ્રી રામ. તો હું કામીથી ઘેર આવતી રહીને આજ બે દી થયાના કાં કહે કે એક દી વઘારેલ ભાત કર્યા, એક દી સંપૂડા કર્યા, શાક આતે કોઈને કંઈ ભાવતું નહીં. હું આજ ટેસ્કોમાં ગઈ હતી તો હું કામ લઈ આવી ગેસ. હું લઈ આવી આ લેલાનું કેસર મેંગો પલ્પ. તો આજ હું આણો બનાવવાની હે રસ પલ્પનો ને રોટલી. અટાણે હું રસ બનાવેલી, મારું પેટ તો ફૂલ ભર્યું કારણ કે મેં કાંઈ આજ સન્ડે હતો તો મેં સાંજે 7 વાગે ખાધું હતું ભાત ને વઘારેલ લઈ ગઈ હતી તો મારું પેટ ફૂલ ભર્યું. તો મારે અટાણે ખાવું ને તો અટાણે મસ્ત રસ બનાવે ને ફ્રીજમાં રાખેલે ને કાલે ફાઇનલી અમે મારી ફ્રેન્ડ હે બે, હું કાંઈ જાહના મારી બે ફ્રેન્ડ હે, અમે બધી કાલે હે ને કેટલી ફેરે અમે પ્લાન બનાવ્યું કે અમારે બહાર જવું શોપિંગ કરવા જવું. તો ફાઇનલી અમે કાલે જવાની હે. તો એવું જોઈએ કે હજે અટાણે તો કામ કહે કે અમારું કન્ફર્મ જ છે કે અમે કાલે જવાના. હું આગળ એના ભેગી જ આવી, મેં 10 ફેરે એને પૂછ્યું આપણે જાવું ને તો એણે કીધું કે હા આપણે જાય. હું એ ઓલી પંજાબી જેને હું મહેંદી કરવા નહોતી ગઈ ઈ ને એક હે ઈ આની બોન હે. તો અમે કીધું કે આપણે જાય તો એને કીધું કે ઓકે આપણે જાય. પણ એ ફાઇનલી જોઈએ, સવાર પડે તો ખબર પડે મોર્નિંગમાં કે જાવું કે નહીં. તો જોઈએ જઈએ કે નહીં જાય. હું તો સારું નહીં જઈએ તો હું એટલી ફેરે જાય કે નહીં એવા હાટું કારણ કે લાસ્ટ ટાઈમ પ્લાન બનાવ્યું હતું એણે પહેલાં એક ફેર તો મેં કેન્સલ કરી નાખ્યું હતું કે મારે નહોતું આવું. અહીં તેને કંઈક ગમે એ પ્રોબ્લેમ હે, હું કાં તેને તો મારે નહોતું જવું. પછી અમે ટાઉનમાં જવાની હતી. પછી અમે 4-5 જણી બધી ફ્રેન્ડ અમે બધી કીધું કે ડિસેમ્બરમાં જ કે આપણી વિન્ટર વન્ડરલેન્ડમાં જઈએ બર્મિંગહામ. તો બર્મિંગહામ જવું હતું ને તોય પણ અમે બધાએ પ્લાન બનાવી લીધું, બધુંય થઈ ગયું ને એ ટાઈમે પણ લાસ્ટમાં મી અને એક મારી બીજી ફ્રેન્ડ હે અમારે બેને લીધે કેન્સલ થયું હતું જવાનું. તો આજુ ફેરે તો અમે જવાનું કીધું ને એની 10 ફેરે કીધું કે તમે કેન્સલ નહીં કરો ને તમે કેન્સલ નહીં કરો. કીધું કે ના. તો હું આજુ ફેરે એ જ પ્રાર્થના કરા કે પ્લીઝ ભગવાન મારા લીધે કંઈ કેન્સલ ન થાય, ન કરી મને મારે નાખીએ. મને એટલા ટાઈમ થાય એટલું સંભળાવે કે તારા લીધે જ કેન્સલ થાય ને જાર જવું હોય તારા જ કંઈક ને કંઈક બાના હોય ને તું અહીં કરન તો પ્લીઝ હું કે ભગવાન ગમે એ થાય પણ મારા લીધે કેન્સલ ન થવું જોઈએ. બીજા ગમે એના લીધે થાય, આઈ ડોન્ટ માઇન્ડ. તો કાલે મસ્ત શોપિંગ કરવા જાય હું ને વાતો કરી હું એને માઇન્ડ નહીં હોય તો એને વિડીયામાં પણ દેખાડી. તો કાલે આપણે જોશું શું થાય શું નહીં કાલુનું. પણ આજે આપણે બનાવશું મસ્ત આમરસ. ઇન્ડિયામાં તો આપણી મેંગો કામ કહેવાય કે હોય ફ્રોઝન કરીને રાખીએ. અમારે ત્યાં કામ કે ફટાણે બગીચો હોય મસ્ત આંબાનો તો અમે ફ્રોઝન કરીને રાખતા. હું મલકનું કેરીયું મોરન ફ્રોઝન કરીને રાખતી, પછી ચાર મજા આવે ત્યારે રસ કરીને ખાતા. પણ આ તો ફ્રેશ કેરી ન હોય તો આપણી પલ્પથી કામ હલાવવું પડે ને. આણી આપણી ફ્રીજમાં રાખીએ તો હાલે ને ફ્રોઝન ન કરીએ તો હાલે. આવીને નહીં બહાર પડ્યું હોય તો આમાં કંઈ થાય નહીં. તો ફટાફટ રસ બનાવેલા, પછી મારે હેર વોશ કરવાના છે તો એ કરેલા. એ બધુંય કરી ને પછી આપણે સૂઈ જઈએ તો સવારે વહેલું ઉઠવું જોઈએ. ને પાછું કાલે મારે નાઇટમાં પણ જવાનું છે તો જોઈએ એવું કામ થાય ને કામ નથી થતું એ. તો ચાલો. તો આ રસ અંદરથી જો આવો પલ્પ એટલે બહુ જાડો હોય. તો આપણે બનાવવું હોય ત્યારે આપણી કેમ કહેવાય કે દૂધ કે બરફ જે નાખતા હોય નાખવું તો સારો બને. જો કેટલો જાડો હોય ને આ હે ને સ્વીટ પણ બહુ હોય, પણ આપણે દૂધને બરફ નાખીએ એટલે મોરો પડે જાય થોડોક. તો આપણી કેમ કહેવાય કે થોડીક એક ખાંડ નાખવી તો નખાય 2-3 ચમચી. તો હેવી જોઈએ મેં ખોલી લીધો. હું ફટાફટ બનાવેલા ખાલી દેખાડવા હાટું જો કાલે દેખાડા કેવું આવે. ઇન્ડિયામાં તો ખબર નહીં મને આવા ટીનમાં રસ જડે કે નહીં જડતો હોય, પણ આ તો બધે જડે. જો ઇન્ડિયામાં જડતો હોય તો કમેન્ટ કરીને મને બધાય કીજો કે જડે. મીને જ જોયો એટલે મને નથી ખબર. તો રસ માટે આપણે મસ્ત અહીંયા બરફ નાખી લીધો મેં આમાં.
ને આમાં રસ નાખીને મિક્સરમાં કરવાનું હોય ને મને દૂધવાળો રસ નેત ભાવતો તો અમે બરફ નાખીએ ને મિક્સરમાં કરવાનું, પણ આમાં જરાક આપણે ગ્રાઇન્ડ કરી નાખીએ ને તો મસ્ત થઈ જાય પલ્પ હોય એટલે. તો અમે આણીએથી કરીએ, ક્રશ કરવાનું છે ને એણીથી અમે બનાવીએ. સ્ટાર્ટ કરાવું, સાપ જ ચાલુ નથી કરી. લેટ્સ સી કેવો આપણો રસ બન્યો. કેટલો હાર્ડ લાગે વિડીયો બનાવવો ભેગો ને રસોઈ કરવો. આ એક ખાલી હું તો જોવા હાટું જ બનાવવા, બીજો તો એકડે બંધ કરી દે વિડીયો. તો જોવો કેવો રસ બન્યો. બહુ મસ્ત બન્યો. હજી તો અલગ બધું છે, તમને લાગે બરફ વગેરે એટલે મસ્ત થઈ જાય. આ રીતના રસ જાર આ યુકેમાં ખાવાનું મન થાય ત્યારે આ રીતના રસ બનાવી લેવાનું. રોટલી ખાવી હોય તો રોટલી ને પૂરી ખાવી હોય તો પૂરી, ગમે એ બનાવી લેવાનું. તો આપણો મસ્ત રસ બને ને તૈયાર થઈ ગયો. વિડીયામાં ખબર નહીં કયા યલો કલર જેવો દેખાય, પણ હે મસ્ત ઓરેન્જ કલર. આમાં યલો દેખાય ને એમાં બરફ ને બધું નાખી દીધું ને આ આપણું મસ્ત દૂધ પણ ગરમ થઈ ગયું. તો બધું કામ આપણું ફિનિશ, ફ્રી જલ્દીથી. A few moments later. તો નાહી ધોઈ બધુંય કરે, હેર વોશ કરી લીધા, બધુંય કરીને ફ્રેશ થઈ ગઈ ને એ ફોન પણ ફૂલ 100% ચાર્જ કરી લીધો ને આ વેફર ને બધું લઈ લીધા કે બેડમાંથી મસ્ત હવે ને રિલેક્સ થવું ને થોડીક વાર ફોન જોવો ને પછી હુઈ જાઉં ને હવેરી જવા હાટું હું ફૂલ એક્સાઇટેડ હે. ભગવાન કરે ને કાલે કેન્સલ ન થાય ને અમે જઈએ. તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લ્યો.